મારા દાદાની જમીનમાં એને હુમલો એવી રીતે કરીને ખેડી નાખ્યું હતું, ખેતરમાં રોટાવેટર મારી દીધું હતું. પછી રાતે બોલાચાલી થઈ તો મારા પપ્પા ત્યાં દાદાની વાડીએ ગયેલા, ત્યાં આવીને પાછળથી છરીઓના ઘા માર્યા છે, આગળથી મારેલા છે ને એવું કરેલું છે. ત્યાં જોયું તો મૃત્યુ પામી ગયા હતા. મારા ભાઈને લાગેલું છે, છાતીમાં લાગેલું છે, પેટમાં બારે આતેડા નીકળી ગયેલા છે એક સાઈડમાં. એ અત્યારે રાજકોટ સિવિલમાં છે. 2 જણા ઉપર થયો ને અજાણ્યા શખ્સ 2 હતા ને 4 જણા એ હતા, 6 જણા હતા. એ નાના ભાઈજી સાથે હતો એને કીધું. એ અજય ઉર્ફે ટીટો, પછી સિનુભાઈ, એક હેતલબેન કરીને છે ને એક બીજા બેન છે સિનુભાઈના ઘરના. એ 4 લોકોએ હુમલો કરેલો. મારા પપ્પાના કાકાના છોકરાને કાકા થાય, કાંઈ હતો જ નહીં. આ તો અચાનક આવીને હુમલો કરી ગયા પાછળથી આવી. ના, બોલાચાલી કાલે થઈ હતી. એ તો એમને ખાલી કીધું હતું કે અમે પાછું કરી દેવું, તમારી જમીન હતી એવી રીતે કરીને વાત કરીને વહી ગયા. પછી રાતે આવીને આવું ગયેલું ને અમે રસ્તામાં પાછળ ફોન આવ્યો કે આવી રીતે બનાવ બન્યો. અમે વાડીએ આવતા હતા પાછા, ત્યારે અમને રોકવાનો પ્રયાસ કર્યો પણ અમે નીકળી ગયેલા સાઈડમાંથી. છરીયું બતાવીને મારી નાખવાની ધમકી આપતા હતા અને ગાળો બોલતા હતા. અનિલભાઈ રાજેશભાઈ સાકરિયા હતો. ન્યાય જોઈને એને ફાંસીની સજા જોઈએ, એને ફાંસી થવી જોઈએ, અમને ન્યાય મળવો જોઈએ. અમારી માલિકીમાં આવીને અમને મારી ગયા છે. એ 14 વીઘા હતી, એમાં ભાઈઓ ભાગ પડી ગયા. તમારા દાદાને એના 7 જણાના 3 બહેનો છે, 4 ભાઈઓ છે, એના પડી ગયેલા હતા. તોય આવી રીતે દબાવો આવતા હતા. જ્યારે હોય ત્યારે વારંવાર પીને આવે, દબીને વયા જાય ને. એ ભાઈ બુટલેગર છે એટલે એનું હાલે છે જ્યાં આવે નહીં.